હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોઢેથી લેવાતા ઇન્સ્યુલિન વિશે વાત કરીશું અને એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. સાંભળીને તમે ચોંકી ગયેલા હશો કે ઇન્સ્યુલિન એ બી મોઢેથી લેવાનું? હા, એક હકીકત છે. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ ક્લિનિક અમદાવાદની અંદર વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. જે લોકોને બી ડાયાબિટીસ હશે એ લોકોને ખ્યાલ હશે કે અમુક લેવલ પછી અમુક દવાઓનો ઉપયોગ કર્યા પછી ઇન્સ્યુલિન ચાલુ થતું હોય છે. એ ટાઈપ 2 ડાયાબિટીસવાળા માટે હોય છે અને ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જેનામાં શરીરમાં ઇન્સ્યુલિનનું જરાય પ્રોડક્શન જ નથી થતું અને મોટે ભાગે નાની એજમાં ડાયાબિટીસ આવતું હોય છે. એ લોકોએ દિવસમાં 3 થી 4 વખત ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે. હવે ઇન્સ્યુલિન યુઝ્યુઅલી 2 પ્રકારના હોય છે. એક ઇન્સ્યુલિન એવું છે, એક વખત તમે 100માંથી લો એટલે એની અસર 24 કલાક સુધી ચાલતી હોય છે. બીજું ઇન્સ્યુલિન એવું છે કે એની અસર 4 થી 6 કલાક માટે ચાલતું હોય છે, જે મેઇનલી પોસ્ટ પ્રેડિનલ એટલે ખાધા પછીના બ્લડ સુગરને કંટ્રોલ કરતું હોય છે. આવા પેશન્ટો માટે સિપ્લા કંપનીએ ઇન્ડિયાની અંદર રિસેન્ટલી એપ્રિઝા કરીને એક ઇન્સ્યુલિન લોન્ચ કર્યું છે કે જે લોકોના ખાધા પછીના બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. એની અસર 24 કલાક નથી રહેતી, માત્ર 4 કલાક સુધી રહે છે અને અસર ખાલી 1-2 મિનિટની અંદર જ ચાલુ થઈ જતું હોય છે. જે પેશન્ટોને દિવસમાં 3 થી 4 વખત ઇન્સ્યુલિન લેવા પડતા હોય, સોય ભૂકાતી હોય, એવા લોકો માટેના બહુ જ સારા ન્યૂઝ ગણી શકાય અને એક રિવોલ્યુશનરી વસ્તુ કહી શકાય. અને ઇન્ડિયામાં હમણાં જ લોન્ચ થયું હોવાથી ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચેલી નથી. આ ઇન્સ્યુલિન તમારે મોઢામાં પાવડર વાટે લેવાનું હોય છે, એને કરીને ઇન્હેલ કરવાનું હોય છે અને તમારા ફેફસા વાટે તમારા લોહીમાં અને લોહી દ્વારા આખા શરીરની અંદર પહોંચતું હોય છે અને એના લીધે તમારે ઇન્જેક્શનવાળા ઇન્સ્યુલિનની નીડ ઓછી થઈ શકતી હોય છે. નવી પ્રોડક્ટ હોવાના કારણે હજુ લોંગ ટર્મ એટલા કોમ્પ્લિકેશન્સનો ખ્યાલ નથી, પણ જ્યાં સુધીનું અપ્રુવલ મળેલું છે ત્યાં સુધી આની અંદર બીજો કોઈ મેજર વાંધો નથી. એક જ વસ્તુનો પ્રોબ્લેમ છે કે ફાઇનાન્શિયલી આ રૂટીન ઇન્જેક્શન જે ઇન્જેક્શન હોય છે એના કરતાં ઓલમોસ્ટ ડબલ પ્રાઇસ થતી હોય છે, પણ દુખાવો ઓછો હોવાના કારણે જે લોકો ફાઇનાન્શિયલી સક્ષમ હોય એના માટે આ વરદાનરૂપ થઈ શકતું હોય છે. નવું છે, લોકો સુધી ખબર નથી, માટે વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો અને તમે બી મને કોમેન્ટમાં જણાવજો કે તમારે કઈ રીતના વિડીયો બીજા જોવે છે, તો જેના માટે હું ટ્રાય કરી શકીશ ને આવા લાંબા વિડીયો તમારા માટે બનાવી શકીશ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ. થેન્ક યુ.